નર્મદા જિલ્લામાંથી એક મોટા ગુનાનો ભેદ ઉકેલવામાં નર્મદા પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના કાકરપાડા ગામમાં થયેલા અનડિટેક્ટ ડબલ મર્ડર કેસનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. નર્મદા પોલીસની સંયુક્ત ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે 15 અને 16 જુલાઈની રાત્રે કાકરપાડા ગામે પોતાના ઘરમાં સૂતેલી ધનુક્ષાબેન સાવજભાઈ વસાવાની ધારદાર હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી ગંગાબેનનું પણ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. પોલીસે વિવિધ શકમંદોની પૂછપરછ બાદ હ્યુમન સોર્સના આધારે મૃતકના પતિ સાજનભાઈ કુંવરસિંહ વસાવાની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરેલું વિવાદ ચાલતો હતો. ઘટનાના દિવસે પરિવાર ભજન કાર્યક્રમમાં હાજર હતો. આ દરમિયાન પત્ની અને અન્ય મહિલા ઘરે સૂતા હોવાથી આરોપીએ તકનો લાભ લઈ કુહાડી વડે હુમલો કર્યો અને ત્યારબાદ ફરી ભજનમાં જતો રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ગુહામાં વપરાયેલ કુહાડી કબજે લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.